મિત્રો આજે BSX બોલેરો 1.7નું આપણે એક્સિલેટર નથી લેતી, એનું આપણે કામ કરવાના છીએ આજે. તો પહેલાં આપણે એનું સાયલેશન ખોલશું, પછી ખોલીને તમને આગળ બ્લોકમાં બનાવો, તમને આગળ પછી બતાવી. સાયલેશન ખોલવામાં થોડીક તકલીફ પડશે, એટલે આપણે થોડી વાર એને ચાલુ રાખશું ખોલવાનું. થોડીક મહેનત તો કરાવશે, કેમ કે આપણે બધું નથી ખોલવું, થોડુંક જ ખોલવું હોય, એટલે થોડીક મહેનત તો કરાવવાનું છે. ખોલીને પછી આપણે સાફ કરવાનું છે. ત્યાં લગીને આખા વિડીયોમાં બના રહેજો. નવો હોય તો આપણી યુટ્યુબ ચેનલને લાઈક અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. આગળ આખો વિડીયો તમે જોજો, આગળ શું શું આમાં આવે છે તમને બધું વસ્તુ બતાવશે. કઈ રીતના સાફ કરવાનું. આના કેમિકલ આવે છે, તો કેમિકલ કોઈ જગ્યાએ મળે ન મળે તો તમને બધું વસ્તુ બતાવશું આપણે. તો મિત્રો અત્યારે આપણે એના નટ બોલ્ટ તો ખુલી ગયા છે. પછી હવે સાયલેશન કાઢવામાં થોડુંક કેવરાવે છે, એટલે નીકળી તો જશે મિત્રો, પણ થોડીક મહેનત તો કરાવશે, થોડી વાર લાગશે. હમણાં કાઢીને તમને પાછું બતાવી દઈશું. બ્લોકમાં બનાવો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. બસ મિત્રો હવે નીકળી જવાની તૈયારી છે. એક જગ્યાએ થોડુંક ખાલી નટબોલ થોડોક નડે છે, એટલે નીકળી જશે, એટલે આપણે ખોલી જ નાખવાના છીએ આજે. બસ હવે ખુલવાની તૈયારી છે આપણે મિત્રો. બસ જો નીકળી ગયું છે, તમને 2 મિનિટ બ્લોકમાં બનાવો મિત્રો, તમને બતાવી દઈ કે કઈ રીતના નીકળે સાયલેશન. તમે ત્યારે મિત્રો કામ કરાવો ગાડીનું, ત્યારે તમે જોઈ વિચારીને કામ કરાવડાવજો. સામે ઊભા રહીજો, કેમ કે કારીગર આપણે સારો હોય તે કારીગર પાસે કામ કરાવવું. કેમ કે આ થોડુંક આનું જે સાયલેશનનું હોય પ્રોબ્લેમ બહુ આમ રેડ કેસમાં લાગે, એટલે આ લીવર ન લે એટલે આપણે બહુ પરેશાની થવી પડે, કે ગાડી 40 જ ચાલે. મિત્રો હવે આપણે આને ખોલવાની તૈયારીમાં જ છીએ. બસ ખોલવાની તૈયારી જ છે, ખુલી જશે મિત્રો. બનાવ્યો વિડીયોમાં. ચાલો તમને નેક્સ્ટ આગળ બીજો વ્યૂ બતાવી દઈ, થોડુંક ખુલી જાય એટલે. ચાલો મિત્રો બનાવો બ્લોકમાં. નવા હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો, ને સારું લાગ્યું હોય તો શેર કરજો. બસ જો આપણું સાયલેશન ખુલી ગયું છે મિત્રો. હવે આપણે અંદર નાખ્યું છે ડીઝલ નાખ્યા વર્ષથી આપણે સાફ કરવાનું છે, ને સાફ કરીને નીચે કેટલો કચરો નીકળે છે. પછી આને ડિટર્જન્ટ પાવડર લાવશું. પહેલાં જેટલું હલબલાવવાનું, જેટલું નીકળી જાય એટલું કાઢી નાખવાનું, પછી ડિટર્જન્ટ પાવડર લાવવાનો છે. આને પહેલાં ઊંધું ડીઝલ નાખીને સવરું અને ઊંધું કરવાનું, એટલે બે બાજુથી ડીઝલ નીકળી જાય. પછી ડિટર્જન્ટ પાવડર નાખીને પછી પાણીનું પ્રેશર મારવાનું, તો બધું જ જે ઓઇલ હોય એ બી નીકળી જાય, ડીઝલ હોય એ બી નીકળી જાય, બધો કચરો નીકળી જશે મિત્રો. સારું લાગ્યું તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો.